જેને કોક્રોચ કહેવામાં આવ્યા. બધાને એવું લાગતું હતું કે આ ચળવળ માત્ર સોશિયલ મીડિયા સુધી સીમિત રહેશે. એ સોશિયલ મીડિયા પર શરૂ થયેલી ચળવળ હવે રસ્તા પર ઉતરવાની તૈયારીમાં છે અને આ વખતે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ દેશના જાણીતા એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક પણ મેદાને ઉતરવાના છે. સમર્થન જાહેર કરી દીધું છે. 6 જૂને દિલ્હીમાં શું થવાનું છે અને આખરે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ પાછળના ગણિત શું છે, વિસ્તારથી આ વિષય પર વાત કરીશું. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. દેશમાં નીટ, સીબીએસઈ જેવી પરીક્ષાઓને લઈને ઊભા થયેલા વિવાદ પછી સોશિયલ મીડિયા પર સતત એક માંગ થઈ રહી છે કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન જે છે એ રાજીનામું આપી દે. અત્યાર સુધી સોશિયલ મીડિયા પર જોરદાર રીતના અભિયાન ચલાવી રહેલા કોક્રોચ જનતા પાર્ટી અને જે સીજેપીના ફોલોઅર્સ ધડાધડ વધી રહ્યા હતા, એમાં એક મોટો ચહેરો મળ્યો છે અને એ ચહેરો એની સાથે જોડાય તો પછી આ આંદોલન અને આ જે ચળવળ છે અલગ દિશા તરફ જઈ શકે છે. સામાજિક કાર્યકર અને શિક્ષણ સુધારના અવાજ તરીકે ઓળખાતા સોનમ વાંગચુકે ખુલ્લેઆમ સીજેપીના આંદોલનને સમર્થન આપ્યું છે. સોનમ વાંગચુકે સોશિયલ મીડિયા પર એક્સ પર એક વિડીયો મૂક્યો છે જેમાં સંદેશો આપ્યો છે કે એ પણ આ અભિયાનમાં જોડાઈ શકે છે. તેમણે કહ્યું છે કે મને લાગ્યું કે તે દેશપ્રેમી છે, તેમનો ઈરાદો ખોટો નથી અને દેશની શિક્ષણ વ્યવસ્થામાં એ બદલાવ માંગે છે. સાથે જ એમણે એવું પણ કહ્યું કે સીજેપીને સમર્થન આપવાના આટલા કારણો જ નથી, એના સિવાય એમની વિચાર અને એ બધું જ છે, એને પણ હું સમર્થન આપું છું. વાંગચુકે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે 5 જૂન સુધીમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે તો તેઓ 6 જૂને દિલ્હીના જંતર મંતર ખાતે યોજાનારા સીજેપીના વિરોધ પ્રદર્શનમાં જોડાશે. આ નિવેદન માત્ર એક સમર્થન નથી પરંતુ દેશભરના વિદ્યાર્થી અને યુવાનોના જે અવાજ ઉઠેલા હતા, અસંતોષ હતો, જે સોશિયલ મીડિયા પર તો ભરી અને મીમ અને વિડીયોના રૂપે હતો, એ હવે મેદાને આવવાના છે. છેલ્લા કેટલાય સમયથી નીટ પેપર લીક પરીક્ષાની વ્યવસ્થા સાથે જ સીબીએસઈમાં જે વિવાદ થયો એ બધા જ વિવાદો પછી વિદ્યાર્થીઓ એકજૂટ થઈ અને સવાલ કરતા થયા છે. સીજેપી એ આ મુદ્દાને કેન્દ્રમાં રાખી અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી અને જંતર મંતર પર ભેગા થવાની વાત કરી છે. આંદોલનના કેન્દ્રમાં છે સીજેપીના નેતાઓ એટલે કોક્રોચો છે. અભિજીત દીપકે છે જે અમેરિકાથી ભારત આવવાના છે. 6 જૂને ભારત પરત આવી અને એરપોર્ટથી સીધા પાર્લામેન્ટરી સ્ટ્રીટ પોલીસ સ્ટેશન પર જઈ અને પ્રદર્શનની મંજૂરી માંગવાના છે. ત્યારબાદ જંતર મંતર ખાતે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરશે. હવે આ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન છે એ ખરેખર શાંતિપૂર્ણ હોય છે કે પછી આ ચળવળ એક અલગ દિશા તરફ જાય છે. 6 તારીખે દિલ્હીમાં શું થાય છે, ઝેન્ઝીઓનો અવાજ ત્યાં કેવી રીતના ઉઠે છે, એ જોવાનું રહ્યું. સોશિયલ મીડિયાને ઓછું આગતા કે પછી સોશિયલ મીડિયા પર જ માત્ર ફોલોઅર્સ છે અને જમીન પર એ કંઈ નહીં કરી શકે એવી વાતો કરતા બધા જ લોકો અને બધાને જવાબ આપવા માટે અભિજીત દીપકે વિડીયો બનાવીને સ્પષ્ટ એવું કહ્યું કે 6 જૂને અમે જંતર મંતર પર પ્રદર્શન કરવાના છીએ. વિદ્યાર્થીઓ હજારોની સંખ્યામાં ત્યાં ભેગા થાય છે કે કેમ. અભિજીત દીપકેના એ વિડીયો પછી એ જે કોક્રોચ જનતા પાર્ટીનો ઉદય થયો હતો, એ કોક્રોચ જનતા પાર્ટી જમીન પર શું કરે છે કે પછી એમના ઉપર કાલા હીટ છાંટવામાં આવે છે, એ જોવાનું રહ્યું. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.